આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલ ફ્લેમિંગો સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ મોહન વલ્લભ જોડી નંબર 1ના પ્રીમિયર શોનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર તેમજ વ્યસન મુક્તિના સામાજિક સંદેશ પર આધારિત છે। મંત્રીએ હૃદયસ્પર્શી વાર્તા સાથે ફિલ્મના સુંદર નિર્માણ બદલ નિર્માતા ભાવિકભાઈ પટેલ, દિગ્દર્શક નરેન્દ્ર પરમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો, તાલુકા પંચાયત પ્રમુખ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીને પ્રેરણા સ્ત્રોત બનાવી અને વ્યસન મુક્તિ અભિયાનની આ મૂવી બાળકો માટે પણ જોવાલાયક છે। સાથે સાથે અનાથ આશ્રમના બાળકો ક્યાંથી ક્યાં પહોંચે છે એ પણ સ્ટોરીમાં આ બેનું વર્ણન છે। એટલે આનો એક મેસેજ છે કે નશાબંધીમાં મુક્ત ગુજરાત, નશા મુક્તિ મુક્ત ભારત ને સરદાર સાહેબ અને પૂજ્ય ગાંધીજીના વારસાને ઉજાગર કરતી આ સ્ટોરી છે। સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીને પ્રેરણા